દાહોદ પંચમહાલ બાદ હવે ભરૂચ જિલ્લાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડનું મનરેગા કૌભાંડ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જિલ્લાના આમોદ, જંબુસર અને હાસોટમાં તાલુકાના વિવિધ ગામડામાં પિયુષ નુકાણીની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અને જોતાભાઈ સભારની એજન્સી મુરલીધર એન્ટરપ્રાઇઝનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો। મનરેગા યોજના હેઠળના વિકાસ કામોમાં આ એજન્સીઓએ માલ સામાન પહોંચાડવાનો હતો, પરંતુ આ બંને એજન્સીએ માલ સામાન પહોંચાડ્યા વગર જ કરોડો રૂપિયાના બિલ પાસ કરાવી દીધા હતા। પોલીસ ફરિયાદ પ્રમાણે આ એજન્સીઓએ 56 ગામમાં 7 કરોડ 30 લાખનું કૌભાંડ કર્યાનો આરોપ છે। પોલીસે આ મામલે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું પણ જણાવવામાં આવે છે કે તેની અંદર જે રોડ બનાવવા માટે જે માલ સામાન પૂરો પાડવામાં આવે છે તેની ગુણવત્તા જે છે એકદમ હલકી કક્ષાની ગુણવત્તા હતી। આ ઉપરાંત મનરેગા સ્કીમ અંતર્ગત જોવા જઈએ તો જે માનવ શ્રમનો ઉપયોગ કરવાનો હોય છે તે માનવ શ્રમનો પણ યોગ્ય રીતે ઉપયોગ થયેલો નથી। આ ઉપરાંત એજન્સીઓ દ્વારા કેટલાક ખોટા બિલો અને ખોટા દસ્તાવેજો બનાવી સરકારશ્રી પાસેથી વધારાના નાણાં મેળવી લીધેલા છે અને સરકારશ્રીને આર્થિક નુકસાન પહોંચાડેલું છે। જે અનુસંધાને એવું કહી શકાય કે તેમણે સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે। કેટલાક નેતાઓના દબાણથી, અધિકારીઓ અને મિલીભગતથી કરોડો રૂપિયાના ટ્રાન્સફર આ એજન્સીના ખાતામાં કરવામાં આવ્યા છે। ત્યારે આગલા દિવસોમાં અમે કીધું હતું એમ કે મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા, જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવા છે। આ બંને એજન્સી હીરા જોટવાની છે, એમની સાથે રહેનારા મેનેજર અને સુપરવાઇઝરને પ્રોપ્રાઇટર બનાવીને આ કૌભાંડો થયા છે।